મોર્નિંગ બીજી પબ્લિક, હું ગૌતમ પટેલ ફરીવાર સ્વાગત કરું છું તમારું બધાનું આજના નવા વિડીયોમાં. તો ફાઇનલી ગાઈઝ આજ છે હનુમાન દાદાનો જન્મોત્સવ. તો અમે બધા લોકો ચાલીને જઈએ છીએ મહેતા ખંભાળિયા વાડીવાળા દાદાના દર્શન કરવા. તો કુલ ટોટલ અમે 7 જણા ચાલીને જઈ રહ્યા છીએ. અત્યારે મારી યારે હું અને ક્રિસ અને મારી વાઈફ અમે ત્રણેય છીએ. બાકી બધા લોકો આગળ જઈએ કેમ કે અમે પાછળ રહી ગયા હતા વ્લોગ શૂટ કરવા માટે. તો અમે સવારે 4 વાગ્યાના ચાલતા નીકળ્યા છીએ અને 6 વાગી ગયા છે. 5 કે 6 કિલોમીટરનું ડિસ્ટન્સ બાકી છે. થોડીક જ વારમાં પહોંચી જવું વાડીવાળા દાદાના સાનિધ્યમાં. અને ભાઈ ખૂબસૂરત જ્યાંનો પ્રસાદ છે જેટલી આપે ને સુખડી રહી હવે તે ગ્રહણ કરશું. અને ભાઈ આજનો વ્લોગ આખો હતો કેમ કે ભાઈ અહીંયાનું માન્યતા છે કે હડકાયું કૂતરું કે કોઈ પણ જાતનું હડકવા લગતો રોગ હોય એ અહીંયા દાદાના દર્શન કરવાથી દાદાના કૂવાનું પાણી કરવાથી દૂર થઈ જાય છે. એટલે અમે તો બહુ લોંગ ટાઈમથી જઈએ છીએ ભાઈ, પણ તમે લોકો પણ નવા હોય આપણા વ્લોગમાં અને આ જગ્યા તમે ન જોઈ હોય તો મહેતા ખંભાળિયા કરીને છે. અને રાજકોટ જિલ્લો લાગે ને, રાજકોટ જિલ્લો લાગે છે તો સર્ચ કરજો આવશે. એમાં વાસાવડ પહોંચી ગયા છે. ધીમે ધીમે નવા મહિનો છે હવે તડકો અને ટાઈમ થઈ ગયા 7:30. આ વાસાવડનું પાદર છે. સીધો મણાવ ગામ. હા બાકી વાયા તો બધા રેડ યર ગુરે રમતું કરતા. તો નાસ્તા પાણી થઈ ગયા છે ને પાછા ભાઈ હાલવા મીના છે. કાચો માર્ગ આવી ગયો છે વાસાવડથી. જે અંદરનો રસ્તો છે જો બે સાઈડ છે બાવળની કાઈટ અને વચ્ચે અમે હેલા દઈએ બધાય. અત્યારે તો ભાઈ બે જ ભાઈ છીએ અમે. તો બાકી વાત કરું તો અમારા ગામથી 18 કિલોમીટર થાય છે અને અત્યારે 8-8:30 જેવું થઈ ગયું છે. બહુ ધીમા હાલવી છે કેમ કે હારે ભાઈ બધા સુરતી લોકો છે અમારી હારે. અને 2 નહીં 3-4 ગામડાના છે બાકી અમે 3 સુરતના છીએ. એટલે ભાઈ થોડોક તકલીફ પડે હાલવામાં, ત્યારે હાલ્યા ન હોય ને એવું બધું છે. બાકી સંઘ પૂગી જાય મહેતા ખંભાળી સંઘ દ્વારકા ધીમે ધીમે હાલ્યા જાય છે, મોજ મસ્તી કરતા જાય છે. નાસ્તો પાણી કરી લીધો. ઓલો ડાયલોગ છે ને એવું લાગશે વાર આવશે મજા એને. હા લાગશે વાર પણ આવશે મજા. બાકી જો અત્યારે વાદળોમાં વરસાદ જેવું વાતાવરણ છે. 2-3 દિવસની આગાહી છે. જોરદાર લાગે કટકે વાદળા છે. ચાલતા શેતુડી વાળી ગયા હતા. તો જો બધા શેતુડી મીણા ઉતારવા. અને મારી વાઈફને બે વસ્તુ બહુ ભાવે છે. મેં તો હજી લગી ચાખી નથી ક્યારેક કેવી લાગે. ટ્રાય મારીએ આપણે કેવી લાગે છે. અરે ભાઈ ખાટી મીઠી મજા આવે છે. સારું જો તો અત્યારે ખાવાનો ટાઈમ નથી ભાઈ, પાછા ચાલતા થવું. મેં ત્યાં ભાઈ મારવા દોડતી એવું લાગે. ચાલો બાળકો બોલો બાળક હાથ ધોવા જાય. કેટલી કુદારી મજા આવે એવું. ચાલો ખાઈ લો. હાલો ઓલા લોકો બહુ આગળ વહી ગયા તો કાકીની. નો ભાઈ આને કહેવાય ઓરિજિનલ કલર. ખાધી એક અને હાથ બગડ્યા ઝાઝા. બધાને તડકા મીણ્યા લાગવા. હાય ગાઈઝ વાળો સુંદડી ઓઢીને મીણ્યા હાલવા. જો આગળ 2 આવેલી ગયું જાય, એની આગળ 2 છે. બધાને ધીમે ધીમે હવે તડકા લાગે. ક્યારનો કહું છું ઉતાવળા હાલતા ને. બાકી આવે છે મજા ભાઈ. રસ્તામાં ગોરો સાંભળી તોડે શેતુડી તોડે ખંભાળિયા પહોંચી ગયા છીએ અને અહીંથી આ ભાઈ ગેટથી સીધો જ રસ્તો જાય છે. જોઈ કેમ અહીંયા? અરે સારું હાલીને જવાનું નથી. આપણે એન્ટર થઈ ગયા છીએ અને બધા લોકો આગળ વ્યા ગયા છે. શોર્ટકટ હાલ્યા. હું સ્પેશિયલી વિડીયો બનાવવા માટે આવેલો હતો ગેટ પર. અહીંથી ભાઈ હવે તો આરસીસી રોડ બનાવી નાખ્યો સ્ટેટ લગી. તો હાલવામાં કોઈ તકલીફ નથી થતી અને ટ્રાફિકમાં તકલીફ નથી થતી. કે પહેલાં જ ભાઈ પાણી ભર્યું રહેતું
પીવાની વાત થઈ હતી. આ જળથી ભાઈ તમે નાવ સ્નાન કરો કે પીવો ને તો તમને હડકવા કે એમને લગતા કોઈ રોગ થતા નથી. આ દાદાનું મંદિર છે ને આજની આ કંઈક બધા ભક્તો ભાઈ ઉમટી પડ્યા છે દાદાના દર્શન કરવા. આપણા ભક્તો ક્યાંય ગયા? હાથ પગ ધોતા હતા તો અહીં રહ્યા. હાલવાના વેત નથી ત્યાં લુલા લુલા હાલે છે બધાય. હવન ચાલુ છે ભાઈ અહીંયા. પ્રસાદી લેવા જાય છે, હાલી શકતા નથી બેમાં દેખાય ભાઈ બેન. બાકી જો ભાઈ ટ્રાફિક.